હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જેનું નામ સાંભળીને નાના મોટા સૌ કોઈ ખાવાની ના જ પાડે છે, એટલે કે દૂધી. અને આજે આપણે એ જ દૂધીમાંથી એટલો ટેસ્ટી નાસ્તો બનાવીશું જે તમે એકવાર બનાવી લેશો તો ઘરમાં બધા વારંવાર બનાવરાવશે. તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મારી આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે નીચે આપેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફ્રેન્ડ્સ, ફટાફટ આવી જાવ કિચનમાં, આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો દૂધીનો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લીધું છે. તેમાં આપણે આ રીતે મોટા પીસમાં કટ કરેલી દૂધી એડ કરી દઈશું. અને માપથી જોઈએ તો દૂધી વજનમાં 250 ગ્રામ જેટલી છે. અને બીજી વધેલી દૂધીને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું. અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દઈશું. અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું. અને અહીંયા દૂધી ગ્રાઇન્ડ કરતી વખતે કાળી ના પડે તેના માટે થોડો લીંબુનો રસ પણ એડ કરી દઈશું. અને પાણી એડ કર્યા વગર જ આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો પાણી એડ કર્યા વગર જ આપણે દૂધીની પેસ્ટ આ રીતે રેડી કરી લીધી છે. હવે તેને સાઈડ પર રાખી દઈશું. અને આ રીતનું એક મોટું બાઉલ લઈ લઈશું. અને હવે આ નાસ્તાનું બેટર બનાવવા માટે અહીંયા આપણે 1 કપ જેટલો રવો એડ કરીશું. અહીંયા રવો આપણે એકદમ ઝીણો જ લેવાનો છે. અને આ નાસ્તાનો ટેસ્ટ વધારવા માટે 1/3 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. અને આ નાસ્તાને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે અહીંયા હું 1 કપ જેટલી છાશ એડ કરી રહી છું. છાશ એકદમ મીડિયમ ખાટી જ લેવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમે છાશને બદલે 1/3 કપ જેટલું મીડિયમ ખાટું એવું દહીં પણ એડ કરી શકો છો. અને સાથે જ આપણે બનાવેલી દૂધીની પેસ્ટ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ નાસ્તો બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો, એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. તો તમે આ હેલ્ધી નાસ્તાની રેસીપી ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો. અને અત્યારે તો એકદમ ફ્રેશ દૂધી ઇઝીલી મળી રહી છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો. ફ્રેન્ડ્સ, આપણું આ બેટર મિક્સ થઈને સરસ એવું રેડી થઈ ગયું છે. આપણે આ બેટરને આટલું જ થીક રાખવાનું છે. હવે આ બેટરને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું, જેથી તેમાં એડ કરેલો રવો સરસ એવો ફૂલી જાય. અને તેમાં એડ કરવા માટેનો વઘાર રેડી કરી લઈશું. તો અહીંયા આપણે આ નાસ્તાને એકદમ ક્રન્ચી ટેસ્ટ આપવા માટે એક વઘાર કરીશું. એના માટે મેં એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. અને 1 ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું. અને સાથે જ તેમાં 1 ચમચી જેટલી અડદની દાળ એડ કરીશું. અને આપણી આ દાળમાં એકદમ થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દેશું. અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું. દાળનો થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે તેમાં 1 કટ કરેલું લીલું મરચું એડ કરી દઈશું. અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે કટ કરેલી છે તે એડ કરી દઈશું. અને 1 થી 2 મિનિટ માટે તેને કૂક કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે વઘારમાં દાળ એડ કરવાથી નાસ્તામાં એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ ડુંગળીને ઓવરકુક નથી કરવાની. તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને તો 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે. અને ડુંગળીનો થોડો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આ વઘારને આપણે બનાવેલા દૂધીના બેટરમાં એડ કરી દઈશું. તો આપણો વઘાર રેડી થઈ ગયો છે. અને 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે બેટર પણ ચેક કરી લઈએ. આપણે એડ કરેલો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. તો હવે તેમાં વઘાર એડ કરી દઈશું. અને હવે તેમાં થોડા મસાલા એડ કરી દઈએ. તો આ નાસ્તાને થોડો સ્પાઇસી બનાવવા માટે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી રહી છું. જો તમારી પાસે ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી રહી છું. અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. અને થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. અને ફ્રેન્ડ્સ, અત્યારે આ બેટર થોડું થીક લાગે છે. તો આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું. અને ફરીથી બધું મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. આપણે આ બેટર આ રીતે ચમચીમાંથી આસાનીથી પડે એ રીતનું રેડી કરવાનું છે. અને ફ્રેન્ડ્સ, આ નાસ્તાને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે અહીંયા અડધી ચમચી જેટલા બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા એડ કરી રહી છું. તમે આ સોડાની જગ્યા પર 1 ચમચી જેટલો ઈનો પણ એડ કરી શકો છો. અને સોડાને એક્ટિવ કરવા માટે થોડું પાણી એડ કરીશું.
અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, નાસ્તો બનાવવા માટે અહીંયા આપણું આ બેટર એકદમ રેડી છે. તો આ નાસ્તાને બનાવવા માટે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે. તેમાં થોડું ઓઇલ ગ્રીસ કરીશું. ઓઇલને આપણે આ રીતે ફેરવીને બધી જગ્યાએ સરસ એવું ગ્રીસ કરી લેવાનું છે. અને ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે પેનને ગરમ થવા દેશું. તો પેન સરસ એવું ગરમ થઈ ગયું છે. તો આ રીતે થોડા તલ સ્પ્રિંકલ કરી દેશું. હવે તેમાં થોડું બેટર એડ કરી દઈશું. આ રીતે ચમચાની મદદથી આ રીતે થોડું ફેલાવી લઈશું. અને ઉપરથી પણ થોડા તલને આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકીને તેને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું. તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે નાસ્તાને એકવાર ચેક કરી લઈએ. હવે આપણે આ નાસ્તાને બીજી સાઈડ પણ આ રીતે ટર્ન કરી લઈશું. ચમચાની મદદથી આ રીતે થોડું અલગ કરીને ત્યાર પછી આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે અને ફરીથી તેને પેનમાં એડ કરી દઈશું. અને ફરીથી તેને ઢાંકીને 4 થી 5 મિનિટ માટે તેને થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે નાસ્તાને ચેક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, નાસ્તો સરસ એવો કૂક થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન પણ સરસ એવો થઈ ગયો છે. તો આપણે તેને કાઢી લઈશું. અને આ જ રીતે આપણે બધા નાસ્તાને રેડી કરી લઈશું અને સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી દૂધીનો નવો નાસ્તો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.